નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 બપોરના 1 વાગી રહ્યા છે। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જ્યાં ઉદ્યોગપતિ રતન ટાટા હોસ્પિટલમાં દાખલ થયા છે। બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે। આ મોટા સમાચાર છે, પરંતુ ત્યારબાદ તેમનું એક નિવેદન પણ સામે આવ્યું છે। તેમની તબિયત લથડી તેવા સમાચાર વહેતા થયા હતા અને ત્યારબાદ પોતાની તબિયતને લઈ તેમણે પ્રતિક્રિયા આપી। વયના કારણે રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યો છું, ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા રતન ટાટાએ અપીલ કરી છે। તો રતન ટાટા જે ખૂબ જ મોટી વયના છે અને હવે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો અનેક અટકળો વહેતી થઈ હતી। તેમની તબિયત સ્થિર નથી તેવી પણ એક અટકળ હતી। તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે તેવા પણ અનેક સમાચાર આવ્યા હતા, પરંતુ ત્યારબાદ રતન ટાટાએ પોતે એક પ્રતિક્રિયા આપી અને તેમણે જણાવ્યું છે કે મોટી ઉંમરના કારણે રેગ્યુલર ચેકઅપ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયો છું, ખોટી અફવાઓ પર ધ્યાન ન આપો, મારી તબિયત સ્થિર છે, તેમ રતન ટાટાનું ખુદનું આ નિવેદન છે। તો સમગ્ર વિશ્વમાં રતન ટાટા ભારતની ઓળખ સમાન છે અને સૌથી મોટા ઉદ્યોગપતિ પણ રતન ટાટા ભારતના, અને હાલ તે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ રેગ્યુલર ચેકઅપ માટે છે।